ભરોસો રાખો ને યાર. આપણો ગુજરાતનો એક ચા વાળો વડાપ્રધાન બની શકતો હોય તો આ ભરતભાઈ ક્યાંય ના ક્યાંય ના પહોંચી શકે, આ ભુવાજી ક્યાંય ના ક્યાંય ના પહોંચે, પકાભાઈ વિજયભાઈ ના પહોંચી શકે. ભરોસો રાખીને જીવન મારા બાપ પહોંચી જશો મંદિર સુધી. હું મારા બે હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગે ને તું આપે એ વાત મને મંજૂર નથી. ધ્રુવજી ગયા છે ને પિતાજી આજે એનું સ્વાગત કર્યું છે. સુરુચિ ને સુનીતિ એના સ્વાગતમાં ખડા છે. ઉત્તમભાઈ એના પગમાં પડ્યો છે. તમે એવું મેળવી લો ને તમારા ભાઈને તમારી પાસે પાછા આવવું જોઈએ. ભાઈ પાસે બહુ દોડ માં કેવું નહીં, ભાઈ તું આવતો નથી ને ભાઈ તું કરતો નથી, કાંઈ નહીં ને કરવા દો, જેટલું ભેગું કરવું એટલે કરવા દો. ગામમાં એક ઝરણું વહેતું હતું અને ઝરણાની અંદર છોકરાઓ કૂદકા મારતા હતા અને છોકરાઓ ગામડાના તરીને પાર નીકળી જતા હતા. શહેરનો એક તરવૈયો આવ્યો, એ કે મારે સારું જબરું છો, મને તો તરતા આવડે, કે હું તો મારું ભૂસકો, હવે તું સ્વિમિંગ પુલમાં શીખ્યો છે મૂર્ખા. આ ગામડાનો ઝરો છે અને એ વમણમાં કહેવાય ને કે એવો ફસાણો ને ધપાટિયા મારવા લાગ્યો, બહાર જ ન નીકળીએ કે. એટલે ઘઈડિયા બાપા આવ્યા, આવીને કે એ હાથ છોડી દે, મથવાનું છોડી દે, તન પાણી તરત છોડી દેશે. છોડી દઈને બહાર આવ્યો. આવા અનુભવના પાકટના જ્ઞાન તમને ગામડાની જનતાઓ પાસે છે મારા ભાઈ બહેન, પણ એનો ઉપયોગ તમે ક્યાંય ને ક્યાંય કોઈનું હળગાવા કરતા કોઈનું સારું થાય એમાં કરજો. બસ મારી આટલી જ વિનંતી છે.